કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે શાંતિમય રીતે મતદાન થઈ રહ્યું છે. બપોરના 1 વાગ્યા સુધીમાં સરેરાશ 25 થી 27% જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે અંજાર તાલુકાના રતનાલ ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. સરપંચ પદના બંને ઉમેદવારો તાકાતવાળા છે અને શાંતિમય રીતે રતનાલમાં મતદાન થઈ રહ્યું છે. બસ રતનાલ ગામમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. અત્યારે પણ ખૂબ સારું મતદાન આપણે જોયું હશે કે લાઈનો લાગી છે અને સ્વાભાવિક રીતે સ્થાનિક ગ્રામ પંચાયતમાં મતદાન વધુ થતું હોય છે અને અમારું રાજકીય રીતે પણ જાગૃત ગામ હોવાને કારણે વધુ લોકો મતદાન કરે એવી 2 દિવસ પહેલાં મેં અપીલ પણ કરી હતી કચ્છના લોકોને, રાજ્યના લોકોને, અને આજે રતનાલમાં ખૂબ ભારે મતદાન થઈ રહ્યું છે. ખાસ કરીને સવારથી માંડીને અત્યાર સુધી આપના અંદાજે કેટલું મતદાન થયું? અત્યાર સુધી મને લાગે છે કે 35 થી 40% થયો હશે. અને આગળ રતનાલ ગામના વિકાસ વિશે આપનું શું કહેવું? રતનાલ ગામમાં મેં કીધું તેમ રતનાલની સુવિધાઓ તાલુકામાં ન હોય એવી સુવિધાઓ આજે પણ છે. દાખલા તરીકે PHC સેન્ટર છે, પબ્લિક હેલ્થ સેન્ટર, જે તાલુકા કક્ષાએ જ હોય એ પણ રતનાલમાં છે. દાખલા તરીકે હાઈસ્કૂલ, તો 12 ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે. દાખલા તરીકે તાલુકાનું સબસ્ટેશન GEBનું ગેટકોનું, તો એ 2002માં આપણે બનાવ્યું છે 1માં. દાખલા તરીકે તાલુકા કક્ષાએ માત્ર ITI હોય, પરંતુ રતનાલ ગામ એવો છે કે અંજાર તાલુકો એવો છે કે અંજાર તાલુકામાં 2 ITI છે, એક અંજારમાં અને એક રતનાલમાં. 9 કરોડ રૂપિયાના ખર્ચે ITI બની છે. ત્યાર પછી ખાસ કરીને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલો ગામ હોવાને કારણે રસ્તાઓ માટે ખૂબ અમારે રતનાલ ગામમાંથી સ્ટેટ હાઈવે પસાર થતો હતો અને અકસ્માત અને ઘણી બધી મુશ્કેલીઓ થતી હતી. તો કેન્દ્ર સરકારમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પાસે અને એ તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી, માર્ગ અને મકાન વિભાગના નેશનલ હાઈવેના મંત્રી મનસુખભાઈ માંડવિયા પાસે રજૂઆત કરી અને એમણે વરસાણાથી ભુજ 1372 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો મંજૂર કર્યો. 2-3 વખત ટેન્ડરની પ્રક્રિયાઓ શરૂ થઈ અને આજે તમે જુઓ છો કે લગભગ 80% કામ પૂર્ણ થયો છે. અને એવો આખા રાજ્યમાં આવો કોઈ રસ્તો નહીં હોય કે બધા જ ગામો બાયપાસ થયા છે.
નહીં તો રસ્તો નીકળતો હોય તો બિલ્ડિંગ આવતી હોય તો ભલે, કોઈકની મિલકત આવતી હોય તો ભલે, નેશનલ હાઈવે ક્યારે ચેન્જ ન કરે, પરંતુ આ મનસુખભાઈએ અને રાજ્ય સરકારની કારણે આ બધા જ ગામો બાયપાસ થયા. ભીમાસર બાયપાસ, રેલવે બધા બાયપાસ, રતનાલ બાયપાસ, સાપેડા બાયપાસ, સુગરિયા બાયપાસ, કુકમા બાયપાસ, માધાપર બાયપાસ અને ભુજ પણ બાયપાસ સુધી રસ્તો બન્યો છે. આવી અનેક સુવિધાઓ જે આજ નહીં પણ 50-100 વર્ષ સુધી લોકો યાદ કરે એવા કામો આ કાર્યકાળમાં થયા છે. આવનારા દિવસોમાં પણ આધુનિક ટેકનોલોજીથી ખેતીવાડી થાય, આધુનિક ટેકનોલોજીથી આખું રોજગારી મેળવે, એટલે એના માટે આ વખતે ત્રિકમભાઈ ટીવી આહિર સરપંચ પદના ઉમેદવાર છે. પોતે એડવોકેટ છે, LLB કરેલા છે અને યુવા ઉત્સાહી છે. એ ખૂબ જંગી બહુમતીથી જીતશે એવી સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ છે. વંદે માતરમ. ભારત માતા કી જય.